નારાયણ સ્વામી 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 સ્વામી નારાયણ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી બાલ ઘનશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે ચિત દર્યાથી ચરણે ચિત દર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધારા પામર પતિત ઉધારા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી
મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ, પ્રભુ જય સદગુરુ સ્વામી. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ, નારાયણ હરે શ્રીમન નારાયણ હરે, શ્રીમન નારાયણ હરે, શ્રીમન નારાયણ હરે, કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે, જય જય કૃષ્ણ દેવ હરે, જય જય કૃષ્ણ દેવ હરે, વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે, વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ, રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ, વૃંદાવન ચંદ જય રાધે ગોવિંદ, માધવ મુકુંદ જય માધવ મુકુંદ, આનંદ કંદ જય માધવ મુકુંદ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સોમનારાયણ 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 નારાયણ સોમનારાયણ 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 સોમનારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી બાલ ઘનશ્યામ મહારાજની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય, શ્રી 500 પરમહંસની જય. હવે મારા ભાલાના દર્શન સારું હરે જ આવે, હજારે હજારો ઢોલે, રાજે સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમયંતર જામી સભા મધ્યે બેઠા મુનિના વૃંદ, તેમાં શોભે તારે વિટો, જેમાં ચંદ દુર્ગપુર ખેલ રજો, યતિ ભારી ભેળા રમે સાધુયાને, બ્રહ્મચારી તાળે પાડે ઉપડતે, અતિ સારી ધૂન થાય 14 લોક થકી ન્યારી, પાઘલડીમાં છોગલીઓ યતિ શોભે જોઈ જોઈ, હરિજનના મન લોભે પધરાવાલો, સર્વે તે સુખના રાશિ સહજાનંદ
અક્ષરધામના વાસી ભાંગે મારી જન્મો જન્મની ખામી મળ્યા મને નિષ્કુળાનંદન સ્વામી મળ્યા મને નિષ્કુળાનંદના સ્વામી. નમન હું કરું વિશ્વપાળને કર કરી કહું ભક્તિ બાળને. અરજ મારી ઓર માધરો વિપત મારી શ્રી હરિહરો. અવર આશરો મારે નથી સર્વ જાણને શું કહો કથી. કઠણ કાળમાં આપ છો ધણી સુખદ શ્યામળા મુક્ત નામણી. અમર ના પતિ આસ્થા હરે રસિક રાખજો લાજમાં હરી. પ્રણત પાળ છો સર્વના પ્રભુ દિન દયાળ છો વિશ્વના વિભુ. વિમલ મૂર્તિ ઉરમાં વસો નજરથી પ્રભુ દૂર ના થશો. અધિક ત્રાસને તોડી નાખજો નારાયણ દાસને પાસ રાખજો હોવાલા નારાયણ દાસને પાસ રાખજો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલો બાબા. બોલો આપણું હતું રાબેતા મુજબ. બરાબર. છોકરાઓ પછી મિત્ર બરાબર છે. સર્વાવતારં ધર્તારં ભુક્તિમુક્તિપ્રદાયકં વંદેહં શ્રેષ્ઠદેવં तं હરે કૃષ્ણં મનોહરં હરે કૃષ્ણં મનોહરં
બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ગોપીનાથજી મહારાજની જય. દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે તારીખ 7/8/2025 ગુરુવાર, પવિત્ર શ્રાવણ માસ. શ્રાવણ માસની અંદર આપણે ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળી રહ્યા છીએ. ગઈકાલે સુદામાની વાત આવી હતી. સુદામાને ભગવાને મુક્તિ આપી અને ખૂબ ધન સંપત્તિ ભગવાને આપી. એક મુઠ્ઠી પવા ખાલી ભગવાન જેમાં તો એને બધું ઘણું બધું આપી દીધું સુદામાને, અને દિવ્ય ગતિ પછી આપી છે. એટલે કે છે કે ભગવાનની ભક્તિ કરે તો ભગવાન એને શું આપે? તો કે ભગવાન એને અંતકાળે કર્મના બંધનમાંથી છોડાવી અને ભગવાન એને પોતાનું ધામ આપે છે ભક્તિ કરવાથી. આજે 82મો અધ્યાય દશમ સ્કંધની અંદર કુરુક્ષેત્રની અંદર ગોપ અને ગોપીઓનું સૂર્યગ્રહણ નિમિત્તે આજે મિલન થવાનું છે. એ કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. પછી તો ભગવાનને બળભદ્ર બંને દ્વારકામાં જતા રહ્યા. એમાં એક દિવસ પ્રલયકાળ થાય ને એવું મોટું સૂર્યગ્રહણ થયું. કેવું? હા, એવું મોટું. પછી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, જોશીઓના કહેવાથી સૂર્યગ્રહણ થવાનું જાણીને પુણ્ય કરવાની ઈચ્છાથી સર્વ દેશના માણસો પ્રથમથી જ કુરુક્ષેત્રમાં ગયા હતા. શાસ્ત્રની અંદર લખેલું છે કે સૂર્યગ્રહણ થાય, ચંદ્રગ્રહણ થાય અને ગ્રહણ પૂરું થયા પછી જે તમે દાન કરો ને તેનું બહુ ફળ મળે, અધિક ફળ મળે. લો એટલે આ જો ભાગવતની અંદર પણ આ વાત આવે છે કે સૂર્યગ્રહણ થવાનું તો દાન દેવા માટે બધા કુરુક્ષેત્રની અંદર મોટા મોટા બધા રાજાઓ ભેગા થયા હતા, બધા માણસો ભેગા થયા હતા. ઉત્તમ પરશુરામે પૃથ્વીનો નિઃક્ષત્રિય કરેલા રાજાઓના લોહિતના ઓઘથી મોટા ધરા કર્યા હતા. અને જ્યાં ભગવાન પરશુરામે પોતાને પાપનો સ્પર્શ નહીં છતાં પણ લોકોને ધર્મની મર્યાદા શીખવવા સારું બીજા પ્રાકૃત મનુષ્યની પેઠે પાપ મટાડવા સારું મોટા મોટા યજ્ઞ કર્યા હતા. અને પછી ભગવાન એ મોટી તીર્થયાત્રા કરવા સારું ભરતખંડની પ્રજા અક્રૂર, વસુદેવ, ઉગ્રસેન, ગદ, પ્રદ્યુમ્ન અને સાંબ આદિક યાદવો પણ જે કાંઈ થોડું ઘણું યુદ્ધ થયું એટલે પાપ લાગ્યું હોય તેનો નાશ કરવા સારું એ તીર્થક્ષેત્રની અંદર આવ્યા હતા. કયા તીર્થક્ષેત્રની અંદર? હા, ત્યાં બધા આવ્યા હતા. બધા જ લોકો કુરુક્ષેત્રની અંદર ભેગા થયા હતા. અને પછી અનિરુદ્ધ હોય, સેનાપતિ કૃતવર્મા હોય, એ બે યાદવો પણ હતા. અને સુચંદ્ર અને શુક્ર અને સારણની સાથે દ્વારકા જવા સારું એ પણ નીકળ્યા હતા. અને એ યાદવો વિમાન સરખા રથ, તરંગની પેટે ચાલનારા ઘોડા, નાદ કરતા વાદળા જેવા હાથીઓ અને વિદ્યાધર સરખી કાંતિવાળા મનુષ્યોની સાથે ચાલતા ચાલતા બધાય કુરુક્ષેત્રની અંદર પહોંચ્યા છે. મોટા તેજવાળા સુવર્ણની માળા પહેરનારા અને માળા, વસ્ત્ર અને કવચો જેના દિવ્ય હતા એવા બધા જ લોકો પોતપોતાની પત્નીઓ સાથે એ કેવા શોભતા હતા? કોઈ દેવતાની પેઠે શોભતા હતા. એ ભાગ્યશાળી લોકોએ સાવધાન અંતઃકરણથી કુરુક્ષેત્રમાં સ્નાન કરી અને બ્રાહ્મણને વસ્ત્ર, ફૂલની તથા સુવર્ણની માળા અને ગાયોના દાન દીધા. લ્યો, અને એ યાદવોએ પરશુરામના ધરામાં વિધિ સહિત મોક્ષ સ્નાન કરી અને અમને ભગવાનમાં ભક્તિ થજો આવો સંકલ્પ કર્યો. ત્યાં પરશુરામ ધરો હશે તેમાં સ્નાન કર્યું અને પછી બ્રાહ્મણોને બધાને દાન દીધા. ભગવાન કૃષ્ણને જ ઈષ્ટદેવ માનનારા યાદવો પણ પોતે પણ બ્રાહ્મણોની આજ્ઞા લઈ જમીને શીતળ છાયાવાળા વૃક્ષોના મૂળમાં પોતપોતાની ઈચ્છા પ્રમાણે બેઠા હતા બધા. અને ત્યાં પછી મત્સ્ય, ઉશીનર, કૌશલ્ય, વિદર્ભ, કુરુ, સૃંજય બધા જ વંશના પોતપોતાના મિત્ર અને સંબંધીઓ, રાજાઓ પણ બધા ત્યાં આવ્યા હતા. કાંબોજ હોય, કેક્ય હોય, મદ્ર, કુંતી, આનર્ત, કેરળ દેશના રાજાઓ આવ્યા હતા. બધા બીજા બધા પણ ઘણા બધા રાજાઓ ત્યાં આવ્યા હતા. એકાબીજા બધા મળ્યા ભાવથી. પછી ઘણા દિવસે મળે તો હર્ષ આવી, આમ આનંદ ઉભરાઈ જાય ને, તો એકાબીજાને આંખમાં આંસુડા આવી ગયા અને પરસ્પર એકાબીજા બધાને ભેટા છે.
અને પછી એકાબીજાએ સ્વાગત કર્યું છે. સુખ દુઃખની વાતો કરે છે બધા ભેગા થાય તો શું હોય, હા ઓલા ના થયું, ઓલાને ત્યું થયું, મારે આ દુઃખ, ઓલા થોડુંક હળવા થાય ને, ભેગા થાય એટલે હળવા થાય. એટલે કુંતીજી છે એ વસુદેવને કહે છે, કૃષ્ણ ભગવાને, કે હે આર્ય, હે ભાઈ, હું મારા આત્માને અપૂર્ણ મનોરથ વાળો માનું છું. કેમ કે તમે સમર્થ છતાં વિપત્તિઓ પડવાના સમયમાં પણ મારી સંભાળ લેતા નથી. હું કેવો આત્માને માનું છું? અપૂર્ણ મનોરથ વાળો. મારા પૂર્ણ મનોરથ નથી થયા એવો અપૂર્ણ મનોરથ વાળો માનું છું. કામ એને કે મારી વિપત્તિ પડી તો મારી તમે કઈ સંભાળ લેતા નથી. જેને દેવ પ્રતિકૂળ હોય ને, કુંતા માતા કે છે, તે માણસ સ્વજન હોય તો પણ તેને સંબંધી, જ્ઞાતિ, પુત્રો, ભાઈઓ કે મા બાપ પણ સંભાળે નહીં. હું જેને દેવ પ્રતિકૂળ હોય હા, તો એ માણસ સ્વજન હોય, પોતાના સંબંધી હોય, જ્ઞાતિ, પુત્ર, મા બાપ કોઈને સંભાળે નહીં. કારણ કે બધી રીતના તમને સુખ વર્તતું હોય તો કોણ સંભાળે? સંભાળે ક્યારે? દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં ન કરે કોઈ, સુખ મેં સુમિરન જો કરે તો દુઃખ કહાં સે હોય. બધી રીતના સાનુકૂળતા વર્તતી હોય તો તમને કોણ સંભાળે? અને ત્યારે ભગવાન કહે છે કુંતી માતાને, હે કલ્યાણી, દેવના રમકડા જેવા માણસ જાતના અમો ઉપર દોષો મૂકો નહીં. હું કીધું? દેવના રમકડા જેવા માણસ જાતના અમો ઉપર દોષો મૂકો નહીં. કેમ કે જગતમાં કરવું અથવા કરાવવું એ બધું ભગવાનની ઈચ્છાથી થાય. કોની ઈચ્છાથી? મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. ભગવાન કહે છે કે મારી મરજી વગર કઈ થતું જ નથી. એટલે કુંતા માતાને વસુદેવ ભગવાન કહે છે કે હે બેન, કંસે આપેલા દુઃખથી અમે બીજી દિશાઓમાં ભાગી ગયા હતા. તેમાં દેવની ઈચ્છાથી હમણાં પાછા ઠેકાણે આવ્યા છે. ભગવાનની ઈચ્છાથી બધું. જો હવે આપણને એમ થાય કે કૃષ્ણ ભગવાન છે અને છતાં આમ કેમ કહેતા છે, પણ જ્યારે જે અવતાર થાય ને ત્યારે હંમેશા બીજા જે હોય ને એને જ પ્રધાનપણું આપે. પોતે ભગવાન જ હોય પણ છતાં બીજાને પ્રાધાન્યપણું આપે. લ્યો, અહીંયા પોતે ઈશ્વર હોવા છતાં શું કહે છે કે અમે ઈશ્વર ઈચ્છાથી આ બધું કરીએ છીએ. લ્યો, અને ભગવાનની ઈચ્છાથી અમે અહીંયા આવ્યા છીએ. એમ સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, અહીં જેટલા રાજાઓ આવેલા હતા એ બધા જ રાજાઓનો વસુદેવ અને ઉગ્રસેનાદી યદુવંશીઓએ ખૂબ આદર સત્કાર કર્યો. અને બધા જ રાજાઓ પણ ભગવાનના દર્શનના પરમ આનંદથી બહુ સંતોષ પામ્યા. કોણ કોણ હતા? તો કે ભીષ્મઓ, દ્રોણ, ધૃતરાષ્ટ્ર, ગાંધારીના પુત્રો અને પુત્રો સહિત પાંડવો બધાય, કુંતી, સૃજય, વિદુર, કૃતાચાર્ય, કુંતી ભોજ, વિરાટ, ભીષ્મક, નગ્નજી, દ્રુપદ, શલ્ય, દૃષ્ટકેતુ, કાશીના રાજા આવ્યા હતા, મદ્રેશના રાજા આવ્યા હતા, કઈ દેશના, પછી યુધામન્યુન, સુશર્માન, બાલિકાદિક અને એના છોકરાઓ બધાય, અને બીજા ઘણા બધા રાજાઓ આવ્યા હતા. તેઓ લક્ષ્મીના નિવાસરૂપ ભગવાનના શરીર અને તેમની પત્નીઓને જોઈને ઘણા વિસ્મય પામ્યા. બળભદ્રજી હતા કે જેણે સારી રીતે ભગવાનનું પૂજન કર્યું હતું, એ પણ ત્યાં આવ્યા હતા. પછી તો આ બધા રાજા અહીંયા આવ્યા ને બધા કહેવા માંડ્યા, વખાણવા માંડ્યા, હે ઉગ્રસેન રાજા, અહીં મનુષ્યોમાં તમારો જન્મ સફળ છે. કેમ કે જેના દર્શન યોગી નામ દુર્લભમ અપી, યોગીઓને પણ દુર્લભ જેમના દર્શન છે એવા ભગવાનના તમને દર્શન થઈ રહ્યા છે. એમના વારંવાર તમને દર્શન આપે છે. વેદે વખાણેલી જેની કીર્તિ, જેના ચરણ ધોયાનું જળ એટલે કે ગંગાજી, અને જેના વચનરૂપ વેદ આ જગતને પવિત્ર કરે છે. આ પૃથ્વી કાળની ગતિથી શક્તિ રહિત થઈ ગઈ છે, તો પણ જેના ચરણાર વિના સ્પર્શથી ઉત્તમ શક્તિ પામીને આપણે બધાને બધી વસ્તુ પૂરી પાડે છે. નગર કાળની ગતિથી કેવી થઈ ગઈ? શક્તિ વગરની થઈ ગઈ પૃથ્વી, કે પાકે એવી નથી રહી. પણ ભગવાનના ચરણ આ પૃથ્વી ઉપર પડ્યા ને એટલે પૃથ્વી આપણે બધું આપે છે. નકર રસકસ વગરની પૃથ્વી થઈ ગઈ હતી. લ્યો, અરે તમે બહુ ભાગ્યશાળી છો, તમને ભગવાનના દર્શન થાય છે. ભગવાનની સાથે દર્શન, સ્પર્શ, અનુસરણ, ગોષ્ઠી, શૈયા, આસન, ભોજન, વિવાહ અને સપિંડના સંબંધી તમે બધા જોડાયેલા છો. યાદવોને કહે છે. લ્યો, પણ એ કેવા માનતા હતા ભગવાનને? એ કે કાકા છે ને, કોઈ કે મામા છે ને, કોઈ કે ભાઈ છે ને. ભગવાન જાણતા નહોતા. લ્યો, એટલે વાત આવે છે ને કે અડદિયો શેકાતો હોય તો બાજુમાં સુગંધ ન આવે,
બીજાને આવે. એમ નજીક હોય ને એને એનો મહિમા હોય નહીં કોઈ દિવસ. તમે નરકના માર્ગરૂપ ઘરમાં રહ્યા છતાં પણ તમારા ઘરની અંદર સ્વર્ગ તથા મોક્ષની તૃષ્ણા નિવૃત્તિ પામે એવા ભગવાન તમારે ઘરે પ્રગટ થયા છે, માટે તમારો જન્મ સફળ છે. અને હવે એ કુરુક્ષેત્રની અંદર યાદવો અને વ્રજવાસીઓનું મિલન થાય છે. કુરુક્ષેત્રની અંદર વાસ કરવા સારું સર્વે પદાર્થો ગાડાઓમાં ભરી ભરી અને ત્યાં નંદરાય પણ આવ્યા હતા ત્યાં, કારણ કે ગ્રહણ હતું ને, એટલે ગ્રહણ નિમિત્તે બધા ભેગા થયા હતા. અને નંદરાયને ખબર પડી કે કૃષ્ણ પણ ત્યાં આવ્યા છે, એટલે એ બાને કે દર્શન થઈ જાય ને ભગવાનના, દર્શન કરવાની ઈચ્છાથી ત્યાં આવ્યા. નંદરાયને જોયા અને ઘણા કાળે દર્શન થવાથી સંભ્રમને પામેલા યાદવોએ પ્રાણની સામે જેમ શરીર ઊભા થાય તેમ નંદરાયની સામે ઊભા થઈને ખૂબ ભાવથી ભેટા, પ્રેમથી વિહવળ કંસે આપેલા દુઃખોને અને ગોકુળમાં દીકરીઓ રૂપી થાપણ મૂકી હતી એ વાતને સંભાળતા વસુદેવે નંદરાયનું ખૂબ ભાવથી ભેટા અને એકાબીજા પરસ્પર પછી મેળા છે એકાબીજાને લો. અને પછી બહુ રાજી થયા. અને પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે કે હે રાજન, કૃષ્ણ અને બલરામ પોતાના મા બાપ નંદ અને યશોદાનું ભાવથી ભેટી અને ખૂબ આલિંગન કરી અને ઘણા દિવસે પછી મેળા હોય તો પછી હર્ષના આખું આંસુ આવે ને, દીકરા દીકરી હોય અને એ ગમે તે બહાર હોય અને પછી ઘણા દિવસે ભેગા થાય તો તમને કેટલો આનંદ ને ઉત્સાહ હોય. એમ ઘણા દિવસે મળવાથી પછી અને ગળાની અંદર ડૂમો આવી ગયો કૃષ્ણ ભગવાનને ને બલરામને. પછી ગળા પ્રેમના આંસુ ગળામાં આવી ગયા, એટલે કે બોલી ન ગયેલા, ગળગળા થઈ ગયા. લ્યો, ભાગ્યશાળી નંદ અને યશોદા બે પુત્રોને આસન પર બેસાડી અને એ પણ ખૂબ ભાવથી ભેટી અને એને આંખમાં આંસુ આવી ગયા. લ્યો, એટલે કીધું ને માઈ મા બીજા બધા વગડાના લ્યો. દીકરો નાનો હોય અથવા તો મોટો હોય પણ એને કાંઈ દુઃખ થાય એટલે સૌથી પહેલાં પેલું દુઃખ થતું હોય તો કોને થાય? માને વધારે દુઃખ થાય. લ્યો, એટલે કોઈએ બહુ સરસ મજાની વાત કરી કે તમારી પાસે કરોડો રૂપિયા કદાચ હોય તેમાં હું મોટી ધાડ મારી, કરોડો હોય ને લાખ આપ્યા એમાં સી ધાડ મારી, ખાલી 10 હોય ને એમાંથી 8 આપી જો ને એ મોટી વાત છે. પકડાઈ જવાની બીકે ચોરી ના કરી એમાં સી ધાડ મારી, કોઈ આજુબાજુમાં ન હોય ને તોય ચોરી ન કરો ને તો તમે મોટી વાત કરી કહેવાય. લો, બીજાના દુઃખે દુઃખી થયા એમાં સી ધાડ મારી, પણ બીજા કોઈનું સુખ જોઈને ખરેખર સુખી થયા ને એ મોટી વાત છે. જૂઠ સામે મોટો વિરોધ કર્યો એમાં સી ધાડ મારી, પણ પ્રચંડ વિરોધ હોવા છતાં તમે સત્યનો પક્ષ લ્યો ને એ મોટી વાત છે. 8 દિવસ ઉપવાસ કર્યા એમાં કઈ તમે ધાડ મારી, આખી જિંદગી જમવામાં પૂરો સંયમ રાખો ને એ મોટી વાત છે. લ્યો, મા બાપના ફોટાને દરરોજ લૂછો એમાં કઈ મોટી ધાડ મારી, પણ જીવતા હતા ત્યારે એના ચશ્મા લૂછી દો ને એ મોટી વાત છે. લ્યો, ને જીવતા જીવત મા બાપને પાણીનું પૂછવું ન હોય ને પછી પીપળે પાણી રેડવા જાય, પછી મા બાપે બેઠા બેઠા વિચાર કરે કે જીવતા હતા ત્યારે થોડુંક પાયું હોત ને તો પીપળે પાણી રેડવા આવે તો ભલે, ન આવે તો ભલે, પણ સંતોષ તો થાત ને. પછી તો એક લોક રિવાજ પ્રમાણે જવું પડે, ન જાય તો લોકો વાતું કરે કે જો મા બાપ વે તને કઈ પડી છે એટલે જાય, પણ જીવતા જો રાજી કરી લીધા તો કામ થઈ ગયું. પ્રગટ અગ્નિ હોય ને ત્યારે જે વ્યક્તિ તાપી લે ને તો માણસ બુદ્ધિશાળી કહેવાય. અગ્નિ ઠરી ગયા પછી તાપવાથી શું મિનિંગ છે? વયા ગયા પછી તમે એને ગમે એટલા વખાણ કરો તો શું કામનું? એ તો કાં સાંભળવા આવવાના નથી. વયા ગયા પછી તમે એને ફોટા આગળ તમે કાજુ મૂકો, બદામ મૂકો, મેસૂબ મૂકો, પણ શું કામનો? જીવતા હોય ત્યારે તમે જમાડવું હોય કે રાખ્યા હોય તો એ કામનું છે. લ્યો, એટલે ખૂબ એકાબીજા બેસી અને આંખમાં આંસુડા આવી ગયા અને યશોદાએ કરેલું મૈત્રનું સ્મરણ આવતા આંખના આંસુ જેના કંઠ સુધી ભરાઈ ગયા હતા એવા દેવકી અને રોહિણી યશોદાનું આલિંગન કરી અને એકાબીજા એ પણ રડી પડ્યા. લ્યો, દેવકીજી અને રોહિણી એ પણ યશોદામાને મળ્યા અને એ પણ એકાબીજા રડી પડ્યા અને કહેવા માંડ્યા કે હે વ્રજની ઈશ્વરી, તમારે નહીં બંધ પડેલી મૈત્રી કે જેનો બદલો
ઇન્દ્રનું ઐશ્વર્ય મળતા પણ વાળી શકાય નહીં હો. તમારી સાથે જે મૈત્રી છે ને એ તો ઇન્દ્રનું ઐશ્વર્ય મળે ને તો અમે તમને બદલો ન વાળી શકે. તમને કોણ ભૂલે? જેઓએ મા બાપ જોયા પણ નહોતા એવા આ બે અમારા પુત્રો પાપણના રક્ષણ તળે જેમ આંખો રાખેલી છે ને એમ તમારા રક્ષણ તળે રાખેલા હતા. લ્યો, કોની ત્યાં મૂકી આવ્યા હતા? હા, પાપણ તળે જેમ આંખો રહે ને એમ અમે એને મા બાપ જોયા પણ નહોતા અને છતાં તમારી ત્યાં અમે મૂકી ગયા હતા નાના નાના હતા ત્યારે. અને તમે ખૂબ એને લાડકોટથી તમારા જાણે દીકરા હોય ને એમ તમે પાલન પોષણ કર્યું હતું. યો, આ પોતાનો છે કે આ પારકો છે એવો કોઈ ભાવના નહોતી રાખી. વિશ્વ એ કાંઈ જોયા વગર તમે ખૂબ એનું પાલન પોષણ કર્યું. લ્યો, આ એક માનો પ્રેમ હોય. શું હોય? એ ગાંડો હોય ને તો એને મન તો એ ડાયો જ હોય. માને મન તો તમે જુઓ હે, એને ગાંડો હોય જ નહીં. લ્યો, એટલે કે છે તમે વિષમતા કે રાખતા જ નથી. લ્યો, જે ગોપીઓને જોવામાં નેત્રની પાપણો પણ આડી આવતા એ પાપણોને પોતે ગાળું દેતી ગોપીઓ કે તું આ ભગવાનના દર્શન કરવામાં ક્યાં આડી આવે છે? કેટલું એને ભગવાન પ્રત્યે પ્રેમ હશે. ઘણા કાળે કૃષ્ણને જોવા આવતા નેત્રરૂપી દ્વારથી તેમને હૃદયની અંદર બંધ કરી અને પાપણ રૂપી કમાડ બંધ કરી દે જેથી કરીને કૃષ્ણ બહાર ન નીકળી જાય. આ પ્રમાણે તદ્રુપ થયેલી ગોપીઓને ભગવાને એકાંતમાં મળી અને ખૂબ ભાવથી મેળા અને હસતા હસતા ભગવાને પછી ગોપીઓને પૂછ્યું છે. ભગવાન કહે છે કે હે સખીઓ, અમો સંબંધીઓનું કામ કરવાની ઈચ્છાથી ગયેલા અને એ પ્રસંગમાં શત્રુઓના પક્ષનો નાશ કરવામાં ચિત્ત લાગતા ઘણા કાળ સુધી અમે રોકાઈ ગયા. તે તમે અમને ભૂલી ગયા છો કે સંભારો છો? હે ને? થોડીક કર્યા ઉપકારને પણ જાણતા નથી. એવી શંકાથી અમારા ઉપર તમને રીસ ચઢી છે. કદાચ તમને અમારા પર રીસ આવી છે કે અમને ભૂલી ગયા એટલો બધો પ્રેમ આપીને. પણ કાળ જ પ્રાણીઓને ભેળા કરે છે અને કાળ જ પ્રાણીઓને લ્યો આ સંસારની અંદર મળવાનું આકસ્મિક અને છૂટા પડવાનું પણ આકસ્મિક. કોઈ નદીની અંદર પાણી આવે એટલે તણખલા નોખી નોખી જગ્યાએથી તણાઈને આવે, પછી એનો ઓવાળ થાય એટલે કે ડૂચો થાય. જેવો વળી પાછો પાણીનો ઝપાટો આવે એટલે વળી પાછા બધાય જુદા પડી જાય. લ્યો, એટલે કીધું ને કે મળવાનું પણ આકસ્મિક અને છૂટું પડવાનું પણ આકસ્મિક. અહીં કરેલું અહીં જ બધું મૂકી જવાનું. કર્મ સંજોગે બધા ભેગા થશે. કેવા? સંસ્કારે સંબંધી સર્વે મળારે એ છે જૂઠી માયા કેરી ઝાડ અંતકાળે સગું નહીં કોઈનું લી. એ કવિએ બહુ સરસ મજાની વાત કરી કે આપણે એમ કહીએ છીએ કે અહીંયા કરેલું પછી ઉપર ભરવાનું. એવું નહીં, અહીંનું કરેલું અહીં જ ભરવાનું છે. વાવો બાવળ તો આંબો ક્યાં મળવાનો છે? કમાવા પાછળ જિંદગી ના ખર્ચી નાખો, અંતે તો સૌને ખાલી હાથે જવાનું છે. કેવા હાથે? ખાલી હાથે. કોઈના સુખને જોઈને સુખી નહીં થાવો. કોઈના સુખને જોઈને જો સુખી નહીં થાવો તો તમને પણ ક્યાંય સુખ મળવાનું છે? તમે સુખી હોવા છતાં પણ જો કોઈનું સુખ ન જોઈ શકતા તો તમે દુઃખી જ છો. નામ એક દિવસ અહીં ગુમ થઈ જવાનું છે. માણસ તો પોતાના કર્મોથી ઓળખાવાનો છે. મળે છે જિંદગી એકવાર, માટે ખૂબ ભાવથી જીવો. અંતે તો આ દુનિયાને બધાએ અલવિદા કહેવાનું છે. શું કરવાનું છે? હા, છોડવાની જ છે. ગમે એમ કરો તો એના વગર છૂટકો નથી. સ્મશાનની બહાર એક સરસ મજાનું સૂત્ર લખેલું હતું કે મંજિલ તો તેરી યહીં હી થી, મંજિલ તો તેરી યહીં હી થી, બસ તુજે યહાં આતે આતે વક્ત નિકલ ગયા. તારી અંતિમ મંજિલ તો અહીંયા જ હતી પણ તારે આવતા આવતા આટલો સમય નીકળી ગયો. બોલો, લખ્યું હોય ને છેલ્લો વિસામો ક્યાં? બોલો લ્યો. હે? હા, અંતે તું રાખ, બસ એટલું તું યાદ રાખ. અંતે તું રાખ, બસ એટલું તું યાદ રાખ. લ્યો, અને ભગવાન આમ જુઓ, શ્રીમંત માણા હોય તો ભલે, ગરીબ માણા હોય તો ભલે, કાળો હોય તો ભલે, ધોળો હોય તો ભલે, પછી વિદેશી હોય તો ભલે, પણ બધાની રાખનો કલર કેવો થાય? એક જ હરખો રાખનો કલર થાય. લ્યો, અને એ ચંદનના લાકડામાં બળે તો એની એવી જ રાખ થાય અને બાવળના લાકડામાં બાળે તો એની એવી જ રાખ થાય. બોલો, અંતે તો રાખ એટલું તું બસ યાદ રાખ. લ્યો, આ કે છે. લ્યો, એટલે પછી ગોપીઓને ભગવાન ઉપર રીસ ચડી હતી કે આટલું એટલું ભાવથી સાથે રહ્યા અને આમ ભૂલી ગયા. તમારે ઘણાની સાથે બહુ હેતુ હોય ને પ્રેમ હોય અને પછી તમને ફોન ન કરે અથવા તો બોલાવે ને તો થાય ને એમ કે હા ભૂલી જાય એમ. નકર 10-15 દિવસ
વાત ન થઈ ખાલી 15 દિવસ થયા હોય ત્યાં સુધી, પણ તો એમ તેને ભૂલી ગયા. પણ ભગવાન કહે છે ગોપીઓને કે દરેક જીવાત્માને કાળ ભેગા કરે છે અને કાળ પણ નોખા પાડી દે. આ વાત સત્ય છે. જેમ વાયુ વાદળના સમૂહને, ઘાસને, તૃણને અને રજને ભેગા કરીને પાછા નોખા પાડી દે. આપણે વાત કરી ને, પવન બધાને ભેગા કરીને વળી પાછા નોખા પાડી દે. વીટોળો આવે ત્યારે કેટલા બધા તણખલા ભેગા થાય, પછી પાછો વીટોળો પાછો જાય, જો નોખો પડે ત્યારે છૂટા પડી જાય. એમ કાળ છે ને એ પ્રાણીઓને ભેગા કરીને પાછા નોખા પાડી દે છે. મારી ભક્તિ પ્રાણીઓને મોક્ષ આપવાનો, મારી ભક્તિ છે ને એ પ્રાણીઓને મોક્ષ આપવા માટે સમર્થ છે. માટે તમને મારી પ્રાપ્તિ કરાવે એવો મારામાં સ્નેહ થયો છે. લ્યો હે ને, સત્સંગ ભગવાનમાં જે સ્નેહ થાય ને એ સ્નેહ છે ને એ જ આપણને મુક્તિ કરાવડાવે છે. એટલે કીધું ને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ એ જે છે ને એ જ મુક્તિ આપણને કરાવે. આપણે કથા સાંભળીએ તો શું થાય? તો કે કથા સાંભળવાથી ભગવાનમાં પ્રીતિ થાય, જગતની અંદર વૈરાગ્ય થાય. શ્રી કૃષ્ણ ઇતરે વસ્તુ શું વૈરાગ્ય? ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં, એને કહે વૈરાગ્ય. પણ અન્ય પદાર્થમાં જ્યારે પ્રીતિ ન થાય ત્યારે ભગવાનમાં પ્રીતિ થાય. અને હા, એ જ ભક્તિ સાચી. લ્યો, મેં હમણાં 2 દિવસ પહેલાં વાત કરી હતી ને કે પેલી આપણે મીરાબાઈની વાત તો આપણે પહેલાં સાંભળેલી, પણ અત્યારે પણ એવા મીરાબાઈ હોય છે. લ્યો, એ કોઈ બીજા રાજ્યના બેન હતા, તો કૃષ્ણ ભગવાન સાથે લગ્ન કર્યા, ઓલા લાલા સાથે, અને કીધું કે 1 વર્ષ પછી હું છે ને આ બધા શણગાર 1 વર્ષ સુધી રાખીશ ને 1 વર્ષ પછી શણગારનો ત્યાગ કરીશ. શું કામ? એને પછી હું સાધ્વી બની શીખી. મારા પતિ કોણ? તો કે કૃષ્ણ ભગવાન. લ્યો, અને હવે તમને પ્રત્યક્ષ હોય તો તમે સમજી શકો, પણ ભગવાન ખાલી મૂર્તિ જ, પણ છતાં એની વિશે પ્રતિભાવ રાખવો એટલે કેટલી ભક્તિ, ઉત્કૃષ્ટ ભક્તિ છે. હે ને? બોલો, ચરમસીમાની ભક્તિ. એટલે કે છે અહીંયા કે તમને મારી પ્રાપ્તિ કરાવે ને એવો મારામાં સ્નેહ થયો છે. બીજે જે સ્નેહ થયો હોય ને દુઃખદાયી થાય, પણ ભગવાનને વિશે જે સ્નેહ થયો હોય ને સુખદાયી થાય. શું થાય? સુખદાયી થાય છે. બહુ સારું કર્યું ભગવાન કહે છે, હે સ્ત્રીઓ, જેમ આકાશ, જળ, પૃથ્વી, વાયુ અને તેજ આ પંચ મહાભૂત છે, ઘટાદિક પદાર્થો આદિ છે, અંત, અભ્યંતર અને બાહ્ય રૂપ છે, એમ હું સર્વ પદાર્થોમાં આદિ છું, અંત છું, અંતરૂપ છું અને બાહ્ય રૂપ છું. એને જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણુ. ભગવાન બધે જ રહેલા છે. એક પૃથ્વીની નાનામાં નાની રજ લ્યો ને, અને રજના કોટામાં કોટી કટકા કરો ને, તો એની અંદર પણ ભગવાન રહેલા છે. લ્યો, હિરણ્યકશ્યપે જ્યારે પ્રહલાદને પ્રશ્ન કર્યો ને કે ક્યાં છે તારા ભગવાન, ત્યારે પ્રહલાદે એવું કીધું કે એમ ન કહો ક્યાં છે તારા ભગવાન, પણ એમ તમે કહો કે ક્યાં નથી ભગવાન. હા, એ કે સ્તંભમાં ભગવાન છે? એ કે છે. ઉપાડીને એક ખડગ આમ જ્યાં માર્યું ને એ સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા નૃસિંહ રૂપે. બોલો, બસ આપણે જોવાની ભાવના હોવી જોઈએ અને જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ તો સર્વત્ર ભગવાન દેખાય. લ્યો, પેલા ઓલા હતા ને એને કુતરામાં ભગવાન દેખાતા, નામ મને ભૂલાઈ ગયું, તુકારામ. હા, બસ એ કાવડું લઈ આવતા એ નહીં, ગધેડાનો અવતાર લઈને આવ્યા, 108 કાવડ લઈને આવતા. પછી એને છે ને બધામાં ભગવાન દેખાય, કુતરામાં ભગવાન દેખાય, ગધેડામાં ભગવાન દેખાય. બોલો, પછી ગધેડાનું રૂપ લઈને આવ્યા ભગવાન, પછી રસ્તામાં બીમારથી હેઠા પડી ગયા, તો કાવડ લઈને આવ્યા, તે કાવડનું પાણી એને પાઈ દીધું. બોલો, નકર છેલ્લી કાવડ હતી છતાં, એ નામ મને ભૂલાઈ ગયું એનું. લ્યો, હા, ભગવાન એમાંથી પ્રગટ થયા. એટલે કે છે કે હું બધામાં વ્યાપીને રહેલો છું. ભૌતિક દેહાદિકને વિશે પરસ્પર વ્યાપ્ય અને વ્યાપક ભાવથી રહેલા છે મનુષ્યો. પંચ મહાભૂતોથી રચાયેલા દેહોને વિશે તથા મહાભૂતોને વિશે ચેતન વર્ગ પોતાની જ્ઞાન શક્તિથી વ્યાપીને રહેલો છે. બ્રહ્મપુર ધામને વિશે દિવ્ય મૂર્ત રૂપે પ્રકાશતા અને સર્વશ્રેષ્ઠ પુરુષોત્તમ એવા મને ચેતન વર્ગને વિશે તથા અચેતન વર્ગને વિશે અંતર્યામી રૂપે વ્યાપેલો તમે મને જાણો. અને આ પ્રમાણે મહાત્મ્યના અધિકપણાથી મારે વિશે સ્નેહનું અધિકપણું થાય છે. માટે ઉપર કહેવા પ્રમાણે મને હંમેશા તમારી સમીપે જાણવો. કેમાં? ઉપાસનાનો અર્થ જ એવો થાય છે. સંસ્કૃત શબ્દ છે ઉપ પ્લસ આસન. ઉપ એટલે કે જેની નજીક આસન હોય એને કહેવાય
ઉપાસના. જેટલા આપણે ભગવાનને નજીક રાખીએ ને એટલી આપણી ઉપાસના દ્રઢ કહેવાય. જેટલા આપણે ભગવાન વધારે સાંભળે એટલી આપણી ઉપાસના દ્રઢ કહેવાય. લ્યો અને જેટલા હૃદયમાં આપણે ભગવાનને વધારે ધારીએ એટલી આપણી ઉપાસના દ્રઢ કહેવાય. ભાગવતજીની અંદર ભગવાન કૃષ્ણ ભગવાન પણ એ જ કહે છે કે જેટલા તમે મને નજીક રાખજો ને એટલો હું તમારી પાસે નજીક રહીશ. સુખદેવજી મહારાજ કહે છે આ પ્રમાણે કૃષ્ણ ભગવાને પોતાના સ્વરૂપના ઉપદેશથી સમજાવેલી અને ભગવાનના સ્મરણથી જેઓના આ લોકના તમામ બંધનો છૂટી ગયા હતા એવી ગોપીઓ ભગવાનને પામી અને પછી ભગવાનને કહે છે કે હે પદ્મનાભ, હે અગાધ બોધવાળા, યોગેશ્વરોએ હૃદયમાં ચિંતવવા યોગ્ય અને સંસારરૂપી કૂવામાં પડેલાઓને આશ્રયરૂપ તમારું ચરણારવિંદ. સંસારરૂપી કૂવો છે. કોણ શું છે? એમાં ભગવાનના આશ્રયરૂપી દોરી પકડે ને તો બહાર નીકળી શકે એવા હે પ્રભુ, અમે ઘરને સેવીએ તો પણ અમારા મનમાં સર્વદા તમે પ્રગટ રહેજો. ભલે અમે ઘરમાં રહીએ છીએ પણ અમારી અંદર ઘર ન રહેવા મળે ને એટલી અમારા ઉપર કૃપા કરજો. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આ પ્રમાણે ગુરુ અને ગતિરૂપ ભગવાને આ પ્રમાણે ગોપીઓ ઉપર કૃપા કરી છે. અને પછી યુધિષ્ઠિર આવ્યા હતા, બીજા બધા સંબંધીઓ આવ્યા હતા, એને પણ ભગવાને પૂછ્યું છે કે કેમ છે, કુશળ છે, બધા મજામાં છે. એકબીજાએ પરસ્પર સરાહના કરી છે, સત્કાર કર્યા છે. અને પછી ખૂબ પ્રેમથી બધા ત્યાં એકબીજા સાથે બેઠા છે. અને પછી સંબંધીઓ બધા ભેગા થયા હતા ને એ ભગવાનને કહે છે હે પ્રભુ, મહાત્માઓના મન થકી મુખ દ્વારા કોઈ સમયે નીકળેલું અને પ્રાણીઓને જન્મ આપનારી અવિદ્યાને કાપનારું તમારા ચરણારવિંદની કથારૂપ અમૃતને જે લોકો કાનરૂપી પડીકાઓથી બહુ પીવે છે તો તેનું કોઈ દિવસ અમંગળ થતું. કેવું બહુ સરસ મજાની વાત કરી કે જેનું મહાત્માઓના મન થકી અને મુખ દ્વારા જે નીકળતું હોય અને પ્રાણીઓને જે જન્મ મરણ આપનારી અવિદ્યા છે એને કાપનારું શું તો કે કથામૃત રૂપી અમૃત. એ જે લોકો કાનરૂપી પડીકાથી પીવે છે, કાનરૂપી પડિયાઓથી પીવે છે. પડીકા એટલે કે પડિયા ઓલા આવે ને, એ પડિયાથી પીવે છે એનું ક્યારેય અમંગળ થતું નથી. લ્યો, ભક્ત જીવોને વિશે અનાદિ અવિદ્યાથી કરાયેલી ત્રણેય અવસ્થાઓને સ્વસ્વરૂપના જ્ઞાનથી નાશ કરનારા આનંદનાથ તો સમુદ્ર રૂપ છો. અખંડિત જ્ઞાનવાળા કાળગતિથી નાશ પામેલા વેદોનું રક્ષણ કરવા માટે પોતાના યોગેશ્વર્યથી મત્સ્યાદિ અવતારોને ધારણ કરનારા એવા હે પ્રભુ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. અવિદ્યા એટલે શું? માયા છે બધી. માણસને ભમાવે છે કોણ? માયા ભમા. સુખદેવજી મહારાજ કે છે આ રીતને ભગવાનની બધા સ્તુતિ કરતા હતા. અને એ વખતે બધા યાદવો અને કૌરવોની જે પત્નીઓ હોય ને એને પણ મળીને ત્રિલોકીએ ગાયેલી ભગવાનની કથાનું પરસ્પર વર્ણન કરવા લાગી. કૌરવોની સ્ત્રીઓ અને પાંડવોની યાદવોની સ્ત્રીઓ બધી. અને એ સ્ત્રીઓની વાતોનું હું તમારી પાસે વર્ણન કરું છું, તમે સાંભળો હવે એમ કહે છે. દ્રૌપદીજી પૂછે છે હે રૂકમણી, રૂકમણી યાદવ કુળમાં, દ્રૌપદીજી પાંડવ કુળમાં. હે ભદ્રા, હે જાંબતી, હે નાગ્નજીતી, હે સત્યભામા, હે કાલિંદી, હે શેબ્યા, હે રોહિણી, હે લક્ષ્મણા, આ બધી ભગવાનની 8 પટરાણીઓ હતી ને, એને પૂછે છે કે તમે બધી ભગવાનની પત્નીઓ છો તો પોતાની માયાથી મનુષ્ય લોકનું અનુકરણ કરતા એવા કૃષ્ણ ભગવાન, જે કૃષ્ણ ભગવાને જેવી રીતે તમે પરિણાવો એ વાત તમે અમને કહો ને કેવી રીતના તમે પરિણા. હવે આ વાત બહુ રસપ્રદ આવે છે, સમજાણો? અમુક વાત કેવી હોય એમાં રસ જાગે એવી હોય કે તમે આ કેવી રીતના પરાક્રમ કર્યું હતું. નહીં કે તમે બિઝનેસ શરૂ કર્યો ત્યારે તમે તો હાવ એક નાનકડું એવું કાઉન્ટર નાખીને બેઠા હતા, આવડો મોટો બિઝનેસ, અને પછી તમને વાત કરવા બેસે કે મેં આમ કર્યું ને આમ કર્યું. તમે કહેવાય એકાગ્રતાથી સાંભળે. એકાગ્રતાથી સાંભળજો. રૂકમણી કહે છે, એક પટરાણીઓ કહે છે કે મને આવી રીતના ભગવાન પરિણાતા. એટલે રૂકમિણી કહે છે કે મને શિશુપાળની હારે પરણાવા સારું છે ને બધા મોટા મોટા રાજાઓ એ ધનુષ ધારીને આવ્યા હતા સજ્જ થઈને. અજય યોદ્ધાઓ પણ
જેના ચરણની રજને માથે ચડાશે એવા ભગવાન, મેં તો મનોમન નક્કી કર્યું કે વરું ને તો ભગવાનને વરું, બાકી તો જીભ કરડીને મરું. ભગવાને પ્રાર્થના કરી અને જેમ સિંહ બકરાના અને ગાડરાના ટોળામાંથી પોતાના ભાગને લઈને ભાગી જાય એમ ભગવાનના ચરણનું પૂજન મને પ્રાપ્ત થજો, આવી રીતના પ્રાર્થના કરી. એટલે ભગવાન મને અવેરા. સત્યભામા કહે છે કે ભાઈ પ્રસેનના વધથી પરિતાપ પામેલા મારા પિતાએ મૂકેલા અભિશાપને મટાડવા સારું એ ભગવાને રીછના રાજાને જીતીને મણી લાવ્યા. સત્યભામાને લેવા હતા અને મણી પાછો મારા પિતાને આપ્યો. મારા પિતા બહુ રાજી થયા. ભગવાન ઉપર આરોપ હતો. એ મૂકવાના અપરાધથી ભય પામેલા મારા પિતાએ, જોકે મારું વાગદાન બીજા કોઈ સાથે થઈ ચૂક્યું હતું તો પણ કૃષ્ણ ભગવાને મારું દાન લીધું અને મને પરિણામ. જામવતી કહે છે કે મારા પિતાએ આ શ્રી કૃષ્ણને પોતાના ઈષ્ટદેવ અને સ્વામી રામચંદ્ર છે એમ નહીં જાણતા એની હારે 27 દિવસ યુદ્ધ કર્યું અને પછી હારી ગયા. એટલે પછી નક્કી કર્યું કે ભાઈ સમર્થ સાથે બાંધવામાં કંઈ મજા નથી, એટલે આપણે આની છે ને દીકરી આપી દઈએ, એટલે આપણે એક તો સંબંધી થઈ જાય અને બે કામ થઈ જાય. એટલે કૃષ્ણને મારું દાન આપ્યું અને હું તો કૃષ્ણ ભગવાનની દાસી છું. જામવતી કહે છે. કાલિંદી કહે છે, કોને કહે છે? હા, દ્રૌપદીજીને કહે છે કે મને છે ને પોતાના ચરણના સ્પર્શની ઈચ્છાથી તપ કરતી જાણીને કાલિંદીના મનમાં એવું હતું કે મને ભગવાનના ચરણ મળે એમ. એટલે પ્રથમ તો પોતાના મિત્ર અર્જુન દ્વારા મળીને જેણે મારું પાણી ગ્રહણ કર્યું હતું એ ભગવાનના ઘરમાં હું તો એક સામાન્ય વાસીદું વાળનારી છું. લ્યો, આવું કહે છે કાલિંદી. મિત્રવિંદા કહે છે કે લક્ષ્મીના નિવાસ રૂપ જે ભગવાન સ્વયંવરમાં આવી અને રાજાઓને અને અપકાર કરતા મારા ભાઈઓને પણ જીતી લે. એ સિંહ જેમ કૂતરાઓના ટોળામાંથી પોતાના ભાગને લઈ જાય એ મને ઉપાડીને દ્વારકામાં લઈ ગયા. એ ભગવાનના ચરણ ધોવાનું કામ મને દરેક જન્મની અંદર મળે, દરેક જન્મની અંદર મળે. તો નાગને જીતી ભગવાનને કે દ્રૌપદીને કહે છે કે મારા પિતાએ રાજાઓના બળની પરીક્ષા લેવા માટે પાળેલા તીક્ષ્ણ શિંગડાવાળા ભારે બળવાળા અને વીર પુરુષોના દુષ્ટ અભિમાનને ઉતારનારા 7 આખલાઓ, એ આખલાઓને જે નાથે ને એને પરણાવી આવું એને ફરમાન કર્યું હતું. પણ જેમ બકરીના બચ્ચાને બાંધી લે ને એમાં કૃષ્ણ ભગવાને રમતા રમતા એને બાંધી લીધા 7 આખલાને. બોલો. અને આ પ્રમાણે જે મારું મૂલ્ય પરાક્રમ જ હતું ને પછી એને હું પરણી. માર્ગના રાજાઓને જીતીને મારા પિતાએ આપેલી દાસીઓ તથા 4 અંગવાળી સેનાની સાથે મને ભગવાન દ્વારકામાં તેડી ગયા. તે ભગવાનનું દાસીપણું મને પ્રાપ્ત થજો. હવે ભદ્રા કહે છે, હે દ્રૌપદી, ભગવાન કૃષ્ણ આમ તો ગણો ને તો મારા મામાના પુત્ર, સમજાણું? હા, એ મારું ચિત્ત એક ભગવાનમાં જ લાગેલું હતું અને મારા પિતાને પછી આ ખબર પડી કે આને આ ગમે છે. એટલે પછી ભગવાન મારા પિતાએ નક્કી કરી નાખ્યું કે કાંઈ વાંધો નહીં, આપણે એને બોલાવીને પાણી ગ્રહણ કરાવી દઈએ. એટલે મારું સગપણ એને યારે કરાવી નાખ્યું. અક્ષોહિણી સેના, દાસીઓ આ બધું આપીને ભગવાને મારા પિતાએ બધું સમર્પિત કરી દીધું ભગવાનને. હા, રાજી ખુશીથી એક જ પ્રેરણા, કોણ? ભદ્રા. હા, એટલે હું તો મારું સૌભાગ્ય માનું છું, ભદ્રા કહે છે, કારણ કે કર્મને અનુસાર મને જ્યાં જ્યાં જન્મ લેવા પડે ત્યાં સર્વત્ર મને હંમેશાને માટે આ કૃષ્ણ ભગવાનના ચરણની સેવા મળે, એના ચરણનો સ્પર્શ પ્રાપ્ત થતો રહે એવી ભાવના કરું છું. અને હવે લક્ષ્મણા કહે છે કે હે દ્રૌપદી, વારંવાર નારદજીના ગાયનમાંથી ભગવાનના જન્મ કર્મ સાંભળવામાં આવતા હતા. નારદજી જ્યાં બધી વાતો કરતા ને તો મને ખબર પડી કે ભગવાન આવા પરાક્રમી છે. લક્ષ્મીજી પણ લોકપાળોને મૂકીને ભગવાનને વેરા છે. એવો વિચાર કરી મારું ચિત્ત પણ ભગવાનમાં લાગ્યું હતું. કોઈ વ્યક્તિની તમે મોટા સાંભળો કે આ બધો મોટો છે, એટલો બધો મોટો, અને પછી એમાં પછી ખબર પડે કે એને ઘરે દીકરો વરાવવાનો છે, તો હકપણનું માગું લઈને સામેથી જાય કે ન જાય, તો બીજાને કેવડાવે. જરાક એને ભાવના હોય તો કહેજો ને, જરાક જોઈ લે જરાક. હા, આપણે અહીંયા ઠેકાણું સારું છે, ગમતું હોય તો, સંસ્કારી છે, કેવડાવે ને.
તો ભગવાનની બધી કીર્તિ સાંભળી મેં. લક્ષ્મણા કહે છે એટલે મેં નક્કી કરી નાખ્યું કે મારે વરવું છે તો ભગવાનને વરવું છે. દીકરી પર પ્રીતિ રાખનારા બૃહસ્પતિ નામના મારા પિતાએ મારો અભિપ્રાય જાણ્યો અને પછી ભગવાનને સાથે લગ્ન કરવા માટે ઉપાય કર્યો. હે દ્રૌપદી, એ તમારા સ્વયંવરમાં અર્જુનને આપવાની ઈચ્છાથી તમારા પિતાએ શું કર્યું હતું? મત્સ્યવેધનું આયોજન કર્યું હતું. એ મારા સ્વયંવરમાં પણ મારા પિતાએ મત્સ્યવેધનું આયોજન કર્યું હતું. પરંતુ તમારા સ્વયંવરની અપેક્ષાએ મારા સ્વયંવરમાં કાંઈક વિશેષતા હતી. હા, શું વિશેષતા હતી? કે તમારા સ્વયંવરમાં તો છે ને મત્સ્ય દેખાતો હતો અને પછી આંખ વીંધવાની હતી, પણ મારા સ્વયંવરમાં તો મત્સ્ય બહારથી ઢાંકેલો હતો એટલે માછલી વીંધવાની હતી. કેવળ જળમાં એનો ખાલી પડછાયો પડતો હતો અને પડછાયો પડે તો એ પડછાયાને જોઈ અને પછી આંખ વીંધવાની હતી. લ્યો, માટે દ્રષ્ટિ નીચે અને નિશાન ઉપર હોવાથી દ્રષ્ટિ નીચે, નિશાન નીચે ખાલી પડછાયો પડે. એ મત્સ્ય કૃષ્ણ વિના બીજો કોણ ભેદી શકે? આ વાત સાંભળી સર્વ અસ્ત્ર તથા શસ્ત્રના તત્વને જાણનારા હજારો રાજાઓ પોતપોતાના ઉપાધ્યાયોની સાથે મારા એ પિતાના પૂરની અંદર આવ્યા. બધા જ પોતપોતાના પરાક્રમ અને અવસ્થા પ્રમાણે અને અહીંયા આવી અને મત્સ્યવેધ કરવા શરૂ ધનુષ અને બાણ લીધા. પણ સર્વેના મન મારામાં લાગવાથી વિંધી એગા નહીં. જો મત્સ્યમાં લાગ્યું હોત ને મન તો વિંધી ગત, પણ બધાનું મન મારામાં હતું કે આ કેવી રીતના અમને પ્રાપ્ત થાય લક્ષ્મણા એમ, એટલે કોઈ વિંધી ન એગા. તો કેટલાકે તો ધનુષ બાણ હેઠા મૂકી દીધા, કેટલાકને પરસેવા વળી ગયા જાણ, અને કેટલાક તો ધનુષની દોરી જ ન ચઢાવી ગયા. લો, એટલા બધા એટલા લક્ષ્મણામાં મોહી ગયા હતા ને કે ધનુષની પેલી ફણસ જ ન ચડાવી ગયા. લ્યો, એટલે દોરી ન ચઢાવી ગયા. અને કેટલાક તો કાંડા સુધી દોરી ખેંચી પણ ધનુષનો એવો ઝપાટો લાગ્યો ને હેઠા પડી ગયા. લ્યો, જરાસંઘ, અંબસ્ટ, શિશુપાળ, ભીમ, દુર્યોધન, કર્ણ અને બીજા વીર લોકોએ ધનુષમાં દોરી પૂરી રીતે ચઢાવી, પણ તેઓ કોઈ મત્સ્યની સ્થિતિને જાણી શક્યા નહીં. અને પછી અર્જુને જળમાં મત્સ્યનો આભાસ જોઈ તથા તેની સ્થિતિ પણ જાણી લઈ અને સાવધાનપણાથી બાણ નાખ્યું અને એ બાણ મત્સ્યને અડ્યું, પણ તેથી તે કપાયો નહીં. અને આ પ્રમાણે અભિમાની ક્ષત્રિયો માનભંગ પામીને અટકતા શ્રી કૃષ્ણે હાથમાં ધનુષ લીધું, દોરી ચઢાવી અને લીલા માત્રથી બાણ ચઢાવીને મધ્યાહન કાળના અભિજીત મુહૂર્તમાં એકવાર જળમાં મત્સ્ય જોઈ અને બાણથી વીંધીને ખોલ્યો. અને આ સમયમાં પૃથ્વી અને સ્વર્ગમાં દુંદુભી વાગવા લાગ્યા. જય હોના શબ્દ થવા માંડ્યા. આકાશમાં દેવતાઓ આવ્યા, પુષ્પની વૃષ્ટિ કરવા માંડ્યા. નવા ઉત્તમી રેશમી વસ્ત્રો પહેરી અને ચોટલામાં માળા ગૂંથી અને લાજ સહિત સુવર્ણની ઉત્તમ રત્નોવાળી માળા હાથમાં લઈ ઝાંઝરના ઝમકાર કરવાવાળા પગથી એ બધી જે સ્ત્રીઓ હતી એ આવી અને નાચવા માંડી આકાશમાંથી. હા, અને જે મારા હૃદયમાં પ્રેમ હતો તે મેં ઘણા કેશવાળું અને કુંડળથી શોભી રહેલા એ મુખ ઊંચું કરી અને પછી ભગવાનને નિરખા ગવૈયાઓ ગાન કરવા લાગ્યા. અને પછી દ્રૌપદીજીને કહે છે કે દ્રૌપદી, આ પ્રમાણે હું પ્રભુ શ્રી કૃષ્ણને વરતા સ્પર્ધા કરનારા અને કામદેવથી પરવશ થયેલા મોટા મોટા રાજાઓ એને સહન ન થયું. લ્યો, કારણ કે એને બધાને લક્ષ્મણા જોતી હતી, લક્ષ્મણા કાંઈ મેળા નહીં. એટલે એટલી વારમાં 4 ઉત્તમ ઘોડાથી જોડેલા રથમાં મને બેસાડી, 2 હાથથી મને ઊંચી કરી અને 2 હાથથી ધનુષ બાણ લઈ અને કૃષ્ણ યુદ્ધમાં સજ્જ થઈ ગયા. ભગવાનના સારથી કોણ હતા? દારૂક. સોનાના સામાન વાળો રથ હાંક્યો. એ જેમ મૃગલાઓ જોઈ રહે ને સિંહ હાલો જાય ને એમ એ રાજાઓને જોતા જોતા ભગવાન મને લઈને વૈયા ગયા. કેટલાક રાજાઓ ધનુષ ઉપાડીને જેમ કૂતરા સિંહની પછવાડે દોડે ને એમ ભગવાનને રોકવા સારું એની પછવાડે દોડ્યા. અરે કેટલાક રાજાઓ તો આગળથી જઈને માર્ગમાં સજ્જ થઈને ઊભા રહી ગયા
કે હમણાં આવે એટલે પછાડી દઈએ. પણ સારંગ નામનું ધનુષ જેના હાથમાં છે, એવા સારંગ પાણીના ધનુષમાંથી નીકળેલા બાણોના સમૂહથી જેઓના હાથ પગ અને ગળા કપાઈ ગયા હતા, એવા રાજાઓ યુદ્ધમાં બધા પડી ગયા, અને કેટલાક તો યુદ્ધ મૂકીને ભાગી પણ ગયા. અને પછી કહે છે કે સૂર્ય જેમ અસ્તાચળમાં જાય ને, એમ શ્રી કૃષ્ણ બહુ જ શણગારેલી પૃથ્વીમાં તથા સ્વર્ગમાં વખાણેલી સૂર્યને ઢાંકનારા ધ્વજાવાળી અને વિચિત્ર તોરણોવાળી પોતાની દ્વારિકા નગરીની અંદર આવ્યા. અને પછી તો મારા પિતાએ ઘણા મૂલ્ય, વસ્ત્ર, અલંકાર, શૈયા, આસન અને બધું જ બધું આપી, અને મિત્રો સંબંધીઓએ બધાએ એકાબીજાએ પૂજા કરી. કૃષ્ણ ભગવાન પૂર્ણ છે તો પણ તેમને ભક્તિને લીધે દાસીઓ, સર્વ પ્રકારની સંપત્તિઓ, યોદ્ધા, હાથી, રથ, ઘોડા અને સર્વોત્તમ આયુધ્ય આપ્યા. ભગવાનને કાંઈ જરૂર છે નહીં, પણ છતાંય ભક્તિ છે એટલે આપીએ. શું આપીએ? આપણે કોઈ ભગવાનને અર્પણ કરીએ છીએ, શું છે? ભક્તિ છે. ભગવાનને કાંઈ જરૂર નથી. કાંઈ તમે જ ભગવાનને જમાડો તો જમે એવું થોડું છે? હવે એને ક્યાં કાંઈ તાણ છે? પણ તમને જો ભગવાન વિશે ભક્તિ હોય તો એ ભક્તિને પ્રગટ કરવા માટે અને ભાવને પ્રગટ કરવા માટે એ તમે વસ્તુ પદાર્થ અર્પણ કરો છો. હા, એ વસ્તુ પદાર્થ અર્પણ આપણે નથી કરતા, પણ ભાવ અર્પણ કરીએ છીએ. શું કરીએ છીએ? હા, ભગવાનને કાંઈ તાણ છે જ નહીં. લો, હાથી, ઘોડા, યોદ્ધા ભગવાનને કાંઈ દેવાના હોય, પણ એક ભાવ પ્રગટ કર્યો. અમે 8 જણી જે ભગવાનની પટરાણીઓ છે, એ કહે છે કે સર્વસંગની નિવૃત્તિ અને તપના પ્રભાવથી એવા આત્મારામ સાક્ષાત કૃષ્ણ ભગવાનના ઘરની દાસીઓ થયેલી છીએ. શું છીએ? પટરાણી નહીં, પણ અમે ભગવાનની દાસીઓ છીએ. હવે વાત કરે છે ઓલી 16,000 હતી ને, એ બધી વાત કરે છે. એ કે નરકાસુરે દિગ્વિજયમાં જીતી લીધેલા રાજાઓની કન્યાઓ અમોને નરકાસુર પોતાના મહેલમાં લઈ ગયો, અને મહેલમાં લઈને બધાને કેદ કરી દીધી. પછી અમે વારંવાર મનમાં એવું સ્મરણ કરતી હતી કે હવે અમે ક્યારે કેદમાંથી છૂટીએ, અને એ ક્યારે ભગવાનના ચરણારવિંદને પામીએ, ક્યારે આ કેદમાંથી છૂટીએ, અને ક્યારે ભગવાનના ચરણારવિંદને પામીએ. મનમાં સ્મરણ કરતી. અને તમે જેનું સ્મરણ કરો ને એ આવે, તમે જોજો, આવે ને. તમે આખો દી જેનું સ્મરણ કર્યું હોય ને સાંજે સ્વપ્નમાં આવે. એમ આખી જિંદગી જેનું સ્મરણ કર્યું હોય ને એ અંધકાળ આવેલો. 2 જુવાનિયા ભેગા થયા હતા, ક્રીડભાઈ. પછી એક જણાએ કીધું કે ગુજરાતી પિક્ચર છે ને એ કે 2-4 મહિના ઉતરે, આમ પછી 1.5-2 કલાકમાં બતાવી દે કે એમ. તો ત્રીજો જુવાનિયો આવ્યો, એટલે બીજો જુવાનિયો આવ્યો, એને કીધું હવે એમાં શું બહુ મોટી વાત છે, હિન્દી પિક્ચર ઉતરે એક 2 વર્ષ સુધી ઉતરે, અને 3 કલાકની અંદર બધું બતાવી દે. તમે ભાભા આવ્યા હાથમાં માળા લઈને, એ જુવાનિયા બોલો બોલો, એમાં કઈ મોટી ધાડ મારી. એ મારો ભગવાન છે ને કોઈનું 60 વર્ષ પિક્ચર ઉતારે, કોઈનું 70 વર્ષ ઉતારે, કોઈનું 80 વર્ષ ઉતારે, અને 2 સેકન્ડમાં બતાવી દે. કેટલી વારમાં? હા. અને એટલે દશરથ મહારાજ કહેતા હતા ને કે હું દિવાલ ઉપર જ્યારે જોઉં ને ત્યારે મને શ્રવણના મા બાપ, હા હા, અંધ અને અંધમાં એના મા બાપ હતા શ્રવણના, એ મને દેખાય છે કે લ્યો, નકર ભગવાનના માતા પિતા હતા ને. એમ આખી જિંદગીનું પિક્ચર છે ને આમ સેકન્ડમાં ફટાફટ બતાવે. તમારા હાથમાં રિમોટ હોય ને તમને જે શો ન ગમતો હોય તમને જ તમે દોડાવતા. મોબાઈલની અંદર પણ તમે ખોલતા હોય તો તમને એમ લાગે કે આટલી વાત કાપી નાખે, કેમ દોડાવો? ભગવાન ફટાફટ બધું બતાવે, વિચારવાનો સમય જ નહીં. લ્યો, એટલે કે છે કે ભગવાન તો પૂર્ણ કામ હોવા છતાં પણ યુદ્ધમાં પરિવારે સહિત નરકાસુરને મારી નાખીને પછી અમને પરિણામ. હે દ્રૌપદી, અમે ચક્રવર્તીપણાને અને ઇન્દ્ર પદવીને, બંને પ્રકારના વૈભવને, અણિમાદિક સિદ્ધિઓને, 8 પ્રકારની સિદ્ધિ છે. કેટલી? અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિતા, વશિતા, આ બધાની 8 પ્રકારની સિદ્ધિ છે. એ અષ્ટસિદ્ધિઓને, બ્રહ્માની પદવીને, સાલોક્યાદી મુક્તિઓને, અથવા તો કેવલ્ય મોક્ષને પણ અમે ઈચ્છતી નથી. ભગવાન મળ્યા એટલે બધુંય મળી ગયું. ભગવાને વચનામૃતમાં કીધું કે ભગવાનનો ભક્તોની 4 પ્રકારની મુક્તિને નથી ઈચ્છતો. લ્યો, ભગવાનની સમીપે રહેવું, ભગવાનને લોકમાં રહેવું, ભગવાનના સરખું રૂપ પામવું, ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું,
આ 4 પ્રકારની જે મુક્તિ છે ને એ ભગવાનનો ભક્ત નથી ઈચ્છતો, તો કેવળ ભગવાનની સેવાને ઈચ્છે છે. કારણ કે સેવા કરવી હોય તો ક્યાં રહેવું પડે? લ્યો, હનુમાનજી મહારાજે શું માગ્યું ખબર? હનુમાનજી મહારાજ બધાને બધું આપી દીધું ને, ઓલું રામ આવ્યા રાવણને મારીને અયોધ્યામાં, પછી બધાને કાંક ને કાંક ભેટ આપતા હતા. એક હનુમાનજી બાકી રહેતા, હાથ જોડીને ઊભા રહેતા. પછી હનુમાનજીને સીતાજીએ કીધું કે તમારે શું જોઈએ છે એમ. ત્યારે હનુમાને કીધું કે ભાઈ મને બીજું કાંઈ ન આપો તો કાંઈ નહીં, બસ મને ભગવાનની સેવા આપો. હું આપો? બધાને એમ છે કે આમાં કઈ મોટી વાત છે, આપો હવે. સમજાણું? કે સારું હાલો સેવા આપી. સેવા કોઈનો ધર્મ શું હોય? હારે ભગવાન રાત્રે હુવા જતો ને હારે રહેવાનું. એ કે ભગવાનને એ કે પવન નાખવા જોઈએ ને, સમજો. એટલે સૌથી સમીપમાં સમીપ કોઈ રહેતા હોય તો પછી હનુમાનજી રહેવા માંડ્યા, બોલો, ભગવાનની નજીક. સેવા માંગી એટલે બીજા બધા જે કાંઈ વસ્તુ માંગી હતી, કોઈ માળા ને કોઈ મોતી ને કોઈ એના સંપત્તિના એ બધું મળી ગયું, દૂર થઈ ગયા. પણ જેને ભગવાન માંગ્યા હતા, હા, એટલે ભગવાનની નજીક રહ્યા. જો હનુમાનજીએ ભગવાનને નજીક રાખ્યા તો આજે દુનિયા સૌથી વધારેમાં વધારે જો કોઈના મંદિરો દુનિયાની અંદર તો કોના છે? હનુમાનજીના મંદિર છે. હા, લ્યો, એટલે જુઓ તમે કે રામજીનું મંદિર હોય, રામ ભગવાનનું, ત્યાં હનુમાનજી હોય જ. પણ હનુમાનજીના મંદિરમાં રામ ભગવાન હોય એવું કહી ન શકાય, એમ કે હોય જ એવું ન કહી શકાય. હા, પણ જ્યાં જ્યાં રામજી ભગવાન હોય અથવા તો સ્વામિનારાયણ ભગવાન હોય તો બીજા કોઈ હોય, ત્યાં હનુમાનજીને ગણપતિ તો હોય ને હોય છે. લો, એટલે હનુમાનજીની દાસત્વ ભક્તિ છે. શું છે? લો, એક જન્મો રે જગતમાં એવો કે જેણે રામને ઋણી રાખ્યા, બોલો. એટલે આ જે બધી 16,000 છે ને એ એવું કે છે કે અમે મુક્તિને પણ નથી ઈચ્છતી, પરંતુ અમે ભગવાનના ચરણ રજને ઈચ્છીએ છીએ. મહાત્મા છતાં પણ ગાયો ચારતા ભગવાનના ચરણની રજને ગોપીઓ, અરે ભીલડીઓ અને ખડ અને લતાઓ પણ ઈચ્છે છે કે ભગવાનના ચરણની રજ જો અમારા ઉપર પડે ને તો અમે પણ એ પાવન થઈ જાય. ઉદ્ધવજીએ કેવું માગ્યું? ઉદ્ધવજીએ એવું માગ્યું કે અમારા કાંઈ પુણ્ય હોય ને, હા, તો અમે વૃંદાવનની અંદર કોઈ આમ વેલ થઈએ અથવા તો ત્યાં કોઈ ઝાડ થઈએ, જેથી કરીને આપણે ગોપીઓના ચરણની રજ મારી માથે પડે તો હું પાવન થાઉં. બોલો, એ ગોપીઓ કેટલી પાવન, અને ગોપીઓના ચરણની રજ એ ઉદ્ધવજી માગે. લ્યો, એટલે અમે તો એ ભગવાનના ચરણની રજને ઈચ્છીએ છીએ. આ બધી 16,000 જે પત્નીઓ છે એ કહે છે. અને ગોવાળો પણ જેમ તેમના ચરણના સ્પર્શને ઈચ્છે છે તેમ અમે પણ એ ભગવાનના ચરણની રજને ઈચ્છીએ છીએ. હવે કુરુક્ષેત્રની અંદર વસુદેવજી મહારાજ યજ્ઞ કરવાના છે. એ યજ્ઞની કથા આપણે આવતીકાલે સાંભળીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. મારા વાલાજી શું